આજે પહેલાં તો ગુજરાતની સૌ ધર્મપ્રેમી જનતાને ચૈત્રી નવરાત્રિની જ્યારે આજે શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ નોરતાએ શુભકામનાઓ પાઠવીએ છીએ। સાથે જ ગીરની મધ્યમાં એટલે કે જંગલની મધ્યમાં વિશ્વવિખ્યાત ભગવાન સુંદર શ્યામનું મંદિર એટલે કે તુલસી શ્યામના મંદિરે પ્રસ્થાન કરવાની અમે જ્યારે ઘોષણા કરી એ વખતે ઘણા બધા લોકો, રાજકીય આગેવાનો, રાજકીય વિશ્લેષકો એવું સમજતા, સલાહો પણ આપતા કે ક્યાંક શરૂઆત ગામડામાંથી સિટીમાંથી કરી હોય તો સારું, જંગલની મધ્યથી શરૂઆત કરો છો તો ખેડૂતો પ્રસ્થાન સમયે હાજર ન રહે। મારા માટે એક ખેડૂત આગેવાન તરીકે આ ચેલેન્જ હતી કે જંગલની મધ્યમાં જઈને પણ હું સભા કરું, ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે તો જ આવનાર દિવસોમાં ખેડૂત નેતા તરીકે ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડવી જોઈએ। એક ખેડૂત નેતા તરીકે જો ગુજરાતના લોકોએ મને સ્વીકાર્યો હશે તો હું જંગલમાં જઈને પણ સભા કરું, ત્યાં પણ ખેડૂતો ઉપસ્થિત રહે તો સમજવું કે આવનાર દિવસોમાં મારી યાત્રા સફળ છે। આજે ભગવાન સુંદર શ્યામના સાનિધ્યમાં પ્રસ્થાન સમયે જે ખેડૂત સભાનું આયોજન થયું, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો અમરેલી જિલ્લામાંથી, ગીર સોમનાથ જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યા। આજે અમે પ્રસ્થાન કર્યું છે। ખેડૂતોનું સંગઠન મજબૂત બનાવવું અમારો મુખ્ય ઉદ્દેશ છે। આવનાર સમયમાં ખેડૂતોના જે મુખ્ય મુદ્દાઓ છે, જેમાં સિંચાઈનું પાણી હોય, હાઈ ટેન્શન લાઇનને લઈને વળતરના પ્રશ્નો હોય, ખેડૂતોને પાકના પૂરતા ભાવ અપાવવાની વાત હોય, ટેકાના ભાવે પૂરતો પાક ખરીદી શકાય એના મુદ્દેની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, આ તમામ મુદ્દાઓને લઈ અને આગામી દિવસોમાં મજબૂતાઈથી ખેડૂતોને સાથે રાખી રજૂઆતો પણ કરશું અને પરિણામો પણ લાવશું। સાથે સાથે વિપક્ષમાં હોવાના નાતે જે રાજકીય પાર્ટીઓ ખેડૂતોની માત્ર ને માત્ર તાઇફાઓ કરી સહાનુભૂતિ મેળવીને વોટ બેંક તરીકે જે ઉપયોગ કરે છે એ પાર્ટીઓને પણ સંદેશ આપીએ છીએ કે ખેડૂતોનો હાથો બનાવી અને માત્ર વોટ બેંક તરીકે કોઈ ઉપયોગ કરશે એને પણ ખુલ્લા પાડશું। જે પાર્ટીના ચાવવાના દેખાડવાના જુદા છે એને પણ ખેડૂતોની વચ્ચે મૂકશું। જ્યારે મેં પહેલાં પણ કહ્યું હતું કે હું જે પાર્ટીમાં હતો, આમ આદમી પાર્ટીમાં, એ પાર્ટી મેં છોડી અને 20મી જ મિનિટે આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે મને ગાળો આપવાની ચાલુ કરતા હોય તો સ્વાભાવિક છે કે 5 વર્ષ મેં યોગદાન આપ્યું, પરસેવો પાડ્યો, સમય ખર્ચો, તેમ છતાંય જે મારા નથી થયા એ ગુજરાતના ખેડૂતોના ક્યારેય ન થાય। આવનાર દિવસોમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓએ ચેલેન્જ કરી છે, રાજુ કરપડાના કદની સામે ચેલેન્જ કરી છે, રાજુ કરપડાને ખરાબ ચિત્રી, નીચો દેખાડી ખેડૂત અને રાજુ કરપડા વચ્ચે દિવાલ ઊભી કરવાની જેને કોશિશ કરી છે, આજની સભામાં એના ગાલ પર તમાચો છે કે જંગલની મધ્યમાં બિનરાજકીય રીતે ખેડૂત સભા થઈ, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। કાલે જ્યારે સુરેન્દ્રનગરથી અમે તુલસી શ્યામ આવવા માટે રવાના થયા ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં ગાડીઓનો કાફલો સ્વયંભૂ ખેડૂતો લઈને આવ્યા। રાજકીય આક્ષેપો, ટીકા ટિપ્પણીઓ ઘણી થશે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે રાજુ કરપડાની સાથે ખેડૂતો છે। આવનાર સમયમાં ખેડૂતોના તમામ મુદ્દાઓને લઈને લડીશું। દરેક તાલુકા, જિલ્લા મથકે સમિતિ બનાવવાનો અમારો આ ખેડૂત સંકલ્પ યાત્રાના માધ્યમથી ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે આજે ભગવાન શ્યામના ચરણોમાં પ્રાર્થના કરી છે। આજે રાત્રે અમારી સાવરકુંડલા સભા છે, 20 તારીખે સાંજે 5 વાગે અમારી અમરેલીમાં સભા છે, પણ એની પહેલાં ટ્રેક્ટર રેલી ચલાળામાં છે, એટલે કે 20 તારીખે 4 વાગે ચલાળામાં ટ્રેક્ટર રેલીનું આયોજન ખેડૂતોએ કર્યું છે। 5 વાગે અમરેલીમાં સભા અને સાંજે 8 વાગે ધારીમાં સભા થશે। ત્યાર પછીની સભા એટલે 21 તારીખે સાંજે 3:30 કલાકે વિસાવદર સાયોના હોટલની બાજુમાં સભા થશે। ઘણી જગ્યાએથી ખેડૂતોના ઉત્સાહ સાથે ફોન આવે છે, ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આ યાત્રામાં જોડાવા માંગે છે। સ્વયંભૂ જ્યારે ખેડૂતોનો પ્રેમ આટલો મળી રહ્યો છે ત્યારે મને એક વાત ચોક્કસથી હું કહીશ કે ખેડૂતોનો પ્રેમ મારી સાથે છે। કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનો ખેડૂત અને રાજુ કરપડા વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કરે તો એમાં સફળ નહીં થાય અને આવનાર દિવસોમાં મજબૂત ખેડૂત સંગઠન બનાવી સરકાર સામે અવાજ ઉઠાવવાનો થાય ઉઠાવીશું અને જે રાજકીય પાર્ટીઓ માત્ર સહાનુભૂતિ મેળવી ખેડૂતને વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે એને ખુલ્લા પાડવાનું કામ પણ કરીશું। રજુભાઈ, ક્યાંક ને ક્યાંક સવાલ છે કે ખેડૂતોનું સમર્થન અત્યારે મળ્યું, આવનારા સમયમાં પાર્ટીમાં જોડાશો તો કેવું સમર્થન, એવું કઈ વાત છે? આજે હજારોની સંખ્યામાં હાજર ખેડૂતોને આ પ્રશ્ન કોઈ રાજકીય નેતાઓ કરે ને તો એને જવાબ મળી રહે એટલા માટે આજે હજારોની સંખ્યામાં હાજર ખેડૂતોને જેવી રીતે હું સુરેન્દ્રનગરમાં પૂછતો એવી જ રીતે અહીંયા પૂછું કે રાજુ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રામાં તમે ઉપસ્થિત રહ્યા છો, પણ આવતીકાલે રાજુ કરપડા કોઈ પાર્ટીમાં જોડાઈ જશે તો તમે એની સાથે છો ખરા? હજારોની સંખ્યામાં ખેડૂતોએ હાથ ઊંચા કરીને ખાતરી આપી છે
કે રાજુ કરપડા જ્યાં હશે ત્યાં અમે હશું. રાજુ કરપડાને જેને ગદ્દાર ચિત્રો છે એના જડબાતોડ જવાબ આવનાર સમયમાં આપવાની પણ ખેડૂતોએ ખાતરી આપી છે. એટલે જે લોકોને પીડા છે એ રાજકીય પીડા છે. ક્યાંક આવી ટીકા ટિપ્પણીઓ થતી હોય પણ મને એવું લાગે છે કે એમાં ક્યાંય પીડા વગર અમારા ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી આ વિસ્તારમાં વીજળીના પ્રશ્નો છે, આ વિસ્તારમાં જંગલી જાનવરોના જે પ્રશ્નો છે, આ તમામ મુદ્દે ખેડૂતોની વેદનાને કેમ વાચા આપી શકાય, કેમ ખેડૂતોને દેવામાંથી બહાર કાઢી શકાય, આ મુદ્દે આગામી દિવસોમાં અમારી લડત લડશું.